બગીચાની સાર સંભાળ રાખનાર ભરતભાઈ રાઠોડની વિશેષ કામગીરી। સિહોર નગરપાલિકાના ગાર્ડન સુપરવાઇઝર ભરત રાઠોડ દ્વારા સરાહનીય કામગીરી થઈ રહી છે। ઓછા સ્ટાફ સાથે પણ નગરપાલિકા હંસદેવ મહિલા બાગ, ત્રિકોણ બાગ, સુખનાથ મહાદેવ બાગ તેમજ મઢુલી બાગ ડસાપા સહિત બગીચાઓમાં નોંધનીય કામગીરી થઈ રહી છે। સાહેબ તમે જોઈ શકો છો કે જો આ મહેંદીનું કટિંગ કરવામાં આવેલ છે અને કટિંગ કામ પણ ચાલુ છે અને આ લોનની અંદર તમે જુઓ ખડના ઢગલા કરવામાં આવે છે। હજી આની અંદર 15 દિવસ જેવું લાગી જશે એટલે પૂરો સારો ગાર્ડન એકદમ બની જશે। અત્યારે જુઓ તમે ઢગલા પણ કરી રહ્યા છીએ અને હજી પણ કામ ચાલુ જ છે। અમારે કામ શરૂ જ રાખવાનું છે અને અમારે લોકોના સુખાકારી માટેનો ગાર્ડન સરસ પણ બનાવવાનો છે અને આની અંદર કોઈ પણ જાતની કામી નહીં રહેવા દઈએ એવું કામ કરવાનું છે। અને તમે જોઈ લો એટલું ઘાસ હજી છે એ પણ નીકળી જશે અને પછી મશીન લાવીને અને અમે કટિંગ કરીશું ઘાસને, એ હજી વાર છે। સાહેબ એમાં એવું છે કે હાલ નગરપાલિકામાં નિવૃત્ત થઈ ગયેલા બાગ બગીચાના અમુક માણસો અને અમુક ગુજરી ગયા, એ સરબદે માણસોનો અભાવ હતો। અત્યારે માણસને રાખી અને આ બધું અત્યારે કટિંગની કામગીરી હાલ ચાલુ છે। લોન ગાર્ડનની તમામ સાફ સફાઈ કટિંગ કરવામાં આવે છે। એ જ રીતે બગીચાનું આ કામ હજી અઠવાડિયે 10 દિવસની અંદર પૂરું થઈ જશે, પછી બીજા ગાર્ડનનો વારો પાડશું। એ જ રીતે સર્કલો છે, પ્રતિમાઓ છે, નાના નાના સર્કલો છે, એવા જે 4-5 બગીચાઓ છે પણ એક પછી એક બગીચાના વારા અમે લેશું અને એક બગીચા સફાઈ કરશું, કટિંગ કરશું અને નગરપાલિકા દ્વારા મને સાથ સહકાર દેવામાં આ કામમાં ખૂબ આવેલ છે। અને આ ગાર્ડન કેટલા ટાઈમે સફાઈ કરવામાં આવ્યો છે? સફાઈ સાહેબ રોજ થાય છે ગાર્ડનની, પણ કટિંગ કરવાના 3 મહિના જેવો લાગી ગયો સમય। એ કોઈ માણસ અનુભવી નહોતો કટિંગ કરી શકે તેવો, એવા માણસને નર્સરીમાંથી બોલાવી અને રાખેલ છે અને કટિંગ કરે છે। અત્યારે તમારે માણસો કેવી રીતે છે, કયા આધારે રાખવામાં આવ્યા છે, એ જ રીતે જણાવજો। અત્યારે સાહેબ મારી પાસે 2 લેડીઝ છે અને 1 જેન્ટ્સ છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લીધેલા છે અને 3 બહેનો રેગ્યુલરમાં છે। કુલ 6 માણસો છે મારી પાસે। અને સફાઈ હવે રોજ થવામાં આવે છે? રોજે રોજ સફાઈ થાય છે। બધા બગીચાઓમાં સિનિયર સિટીઝનો પણ બેસવા આવે છે અને ખૂબ જ સારી સફાઈ બહેનો કરે છે। એક બેન 2 કામગીરી કરે છે અત્યારે અને શ્રાવણ મહિનાના તહેવારમાં હરેક લોકો બેસવા ઉઠવા આવતા હોય ત્યારે સફાઈ ઝુંબેશ ચાલુ છે અત્યારે। સાહેબ આપણે સિહોરમાં કેટલા બગીચા છે ને બગીચા અત્યારે મરામત કેવી રીતે છે ને સુખનાથના બગીચાની હાલત કેવી રીતે છે? સાહેબ અત્યારે સિહોર નગરપાલિકાના 4 બગીચા એવા છે। એક આ નવી બિલ્ડિંગ છે, હંસદેવ બાગ છે, મહિલા બાગ, એક ત્રિકોણ બાગ તરીકે ઓળખાય છે, એક સુખનાથ બાગ તરીકે ઓળખાય છે। પણ સુખનાથ બાગમાં 2 માણસો હતા પણ એ બંને માણસો ચાલુ નોકરીએ ગુજરી ગયેલ છે। એ અત્યારે બગીચાની સંભાળ હું જ રાખું છું પણ બધી જગ્યા ઉપર પહોંચી નથી શકતો, એટલે થોડા મારે અનુકૂળતા એ બધું કામ કરી રહ્યો છું। સાહેબ ત્રિકોણીયા બગીચાની અંદર જે બાળકો માટે જે સુવિધાઓનો અભાવ જોવા મળે છે અને એ બાબતમાં આપ શું કહેવા માગો છો? સિહોર નગરપાલિકાના બગીચામાં અત્યારે હાલ હિંચકા તો છે જ તે સાહેબ, પણ જે બીજી લસરપટ્ટી છે જેવા સાધનો નાખવામાં આવશે એવું ગઈ બોડીમાં વાત થઈ હતી। ઓકે, આ જે અધિકારી સાહેબ આવે છે આની ચર્ચા થઈ છે ખરી સુવિધા બાબતમાં? આ સાહેબ આવ્યા છે, ખૂબ જ નિષ્કૃત્ય છે, લોકો પાસે કામગીરી જ માંગે છે અને લોકો કામ કરે પણ છે અને સાહેબનો સ્વભાવ પણ સારો છે અને કામ કરે છે તેની માટે કોઈ તકલીફ નથી। પણ જે કામ નથી કરતા એને થોડુંક તકલીફ પડે એવું મને લાગી રહ્યું છે। ઓકે।